જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને ખેડૂતો તેમજ વેપારીઓ દ્વારા જુદી જુદી જણસ સહિતનો માલ સામાન પલળે નહીં તેની તાકીદ કરવામાં આવી હતી। આ અંગે માર્કેટિંગ યાર્ડમાં દરરોજ જે માલની આવક થાય છે તેની હરાજીની પ્રક્રિયા કરી લેવામાં આવે છે। ખાસ કરીને ખેડૂતો દ્વારા પોતાની જણસ સહી સલામત રીતે ઉતારવા અપીલ કરાઈ હતી, જેને લઈ હાલમાં કોઈ ખેડૂતનો માલ ખુલ્લા પટમાં રખાયો નથી અને નવા ખેડૂતોએ પોતાની જણસને સહી સલામત રીતે શેડ નીચે જ ઉતારવા તંત્ર દ્વારા તાકીદ કરાઈ છે। આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં પ્રી મોન્સૂન અંગેની કામગીરી પણ ચાલી રહી છે। ડાયરેક્ટર આપા માર્કેટિંગ યાર્ડ જામનગર। આમ તો વરસાદી સિઝન 10-20 દિવસથી શરૂઆત થઈ ગયેલ છે। તમામ આગાહીઓ અને પ્રશાસનની સૂચના મુજબ અમે આગમચેતીના પગલા રૂપે માર્કેટિંગ યાર્ડની અંદર તમામ જણસીઓને કવર્ડ શેડની અંદર ઉતારવાની વ્યવસ્થા કરેલ છે। વધુ માલ આવે ઓછો માલ આવે એના અનુસંધાને વ્યવસ્થાના ભાગરૂપે અમે આવકો બંધ ચાલુ અને રેગ્યુલર શેડ્યુલ પ્રમાણે રોજના માલ ખપી જાય એ પ્રમાણેના માલ અંદર ઉતરાવતા હોઈએ છીએ અને ખુલ્લામાં પડેલ માલની વેપારીઓને અને ખેડૂતોના જે કમિશન એજન્ટો છે એને સૂચનાઓ પણ આપેલી છે અને એ લોકોએ પાલન અનુસાર લગભગ મોટાભાગનો માલ પણ ઉપાડી લીધેલ છે। બીજા નંબરમાં માર્કેટિંગ યાર્ડની અંદર પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે છેલ્લા 1 મહિનાની અંદર એને બધું કમ્પ્લીટ કરેલ છે। એટલે હવે આવનાર માર્કેટિંગ યાર્ડને છતાંય આકસ્મિક રીતે જો કંઈ પણ બને તો એના માટે અમે આગમચેતી રૂપે તમામ સૂચનાઓ અને ચેતવણીઓ આપતા રહેતા હોઈએ છીએ। ઇન્સ્પેક્ટર માર્કેટિંગ યાર્ડ હાપા। હાલમાં અત્યારે ચોમાસું સિઝન હોવાથી માર્કેટિંગ યાર્ડ હાપામાં ખુલ્લામાં પડેલ માલ જે વેપારી ભાઈઓનો હતો તેને ઉપાડી લેવાની સૂચના આપેલ છે અને જે કોઈ પોતપોતાનો માલ ઉપાડી લીધેલ છે। હાલમાં અત્યારે જે કાંઈ ખેડૂતનો માલ આવે છે ઓક્શનમાં વેચાવા માટે તે તમામ માલ આપણા માર્કેટિંગ યાર્ડના કવર્ડ પ્લેટફોર્મની અંદર ઉતરે છે। બહારમાં કોઈ પણ જણસી ખુલ્લામાં ઉતરતી નથી।